ગોવાતીના ઈશારે બધી જઈ રહી. જો ભાઈ હો હળવેશ શિવાની બે દાડા ના છોડ્યાનું રણ જવાનું હતું અને કહું હતી હા પાડી એટલે પાછી વળી. તો ચલો ભાઈ પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા જય ગોપાલ. ઓહો એનું રિઝલ્ટ આવ્યું છે ભાઈ, મને વિડીયો મળ્યો, જોરદાર રડી આવી મારી એમ ને નોમથી રડી આવી. રેડી આ તમારી વાછડી છે બરાબર ના, આ તમારી ગાય છે ગંગા. જો ભાઈ પગરની બેબી જલ્દી આવી જશે. હાય તો ભાઈઓ ગુડ મોર્નિંગ. સવાર મિલ્કિંગ કરી દઈએ. બધી ગૌ માતા બેઠી છે. પગરબેન ને બેબીઓ જલ્દી આવી જશે, જોઈ શકો છો તમે. હા વેલકમ. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ગૌ માતાને પંખોડીને બધાને ખુલ્લા કરીએ, કેમ કે 2 દિવસથી ખુલ્લા નહોતા કર્યા. પંખોડી બેન બધું ખુલ્લા હો. કાબરી એક કાબરી. કાબી નંદી મહારાજ ને આ બાજુ. આ બાજુ આવો. ચાલો હાય નંદી મહારાજ. હાલો પંખુડી કેમ પાછા આવો હો? હાલ જો નંદી મહારાજ, જો નંદી મહારાજ. પંખોડી જો પંખોડી. હાલો ઓ મધર. બધા કે મધર છે, કે મધર એની પાડી નામ છે એટલે હું મધર કઈ બોલાવું. હાલ ચાલ યાર ના છોડો. કેમ બધે પાછા આવો હો? હા વરાપ નહીં પણ ખાલી મસૂદ પાડીને આવો. ઓહો હળવેશ શિવાની આ બે દાડા ના છોડ્યાનું રણ છે આજ. હા એને ખાલી ક્રાઉડ મારીને લઈ દો. હો આ દડી
તમે આજને તબેલા મંદિર આવવા મળ્યો તમને એક જણો ખાલી ખૂણ ખવડાવ્યું એટલે हाँ हाँ बंसी तो भाई वाली नाथिंग आयो ओ Oh, mama. Ah. हाँ बंसी 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 तो फ्रेंड बने ले तो मैं जोड़े तो भाई वालीनाथनी कोकरेज गायो तमने जोवा मळे बूम पडावती जे रे एक जीसीबी અને હમણાં તો જો આને કહેવાય કોકરેજ જો ભાઈ શેર નજારો કોકરેજ કોકરેજ હા શું કહો ઓહો બંસી બચારી એકલી છે બંસી તારે મુકેશભાઈની જલ્દી જવાનું ટેન્શન ન લઈશ બંસી તારો ફ્રેન્ડ હું યાર નો ટેન્શન ઓકે હું છું ને ચાલ તાર ભેગો મૂરો બસ ચાલ એમ थोड़ी શું કે હે વાળીનાથની ગાયો આજ કેમ છે પાસીજી ભાઈ જો ભાઈ જો ભાઈ અને क्या કોકરેજ એક આખલા રહી ગઈ પાછી પાછળ પેલી ગાયો આવતી હતી ને એટલે જો ભાઈ એક ગોવાતીના ઈશારે બધી રેડી સનમ ભાઈ ભાઈ એક લાકડી ભાઈ માસુ ભાઈ છે ને કોકરેજ જો ભાઈ આ ગાય ને જવાનું તું આ છેતર પણ એક ગોવાથી ને આકલે પહોંચી માસુ ભાઈ કેવી હેડી એક આને કહેવાય કોકરેજ હા એક આકલે એક લાકડી છે એક ગુવા તે હું મારે રાડું ચમ પાડી દીધી પણ હવે ખબર પડી
એમાં એવું હતું કે બાપજીને પેલા ખેતર સરવા દાવાનું હતું ગાયને, પણ આ ગાયો આ રોડે આવી ગઈ હતી. તો પેલા ગોવાથી ખાલી રોડ ઉપર ભરીને ટોકો પાડ્યો એટલે બધી કોકરેજ ગાયો પાછી વળી. એટલે આ છે કોકરેજનો પ્રેમ ભાઈ. એટલે પેલા ભાઈ કે મારે એક ગોવાથી ગાયો પાછી વળી એટલે અને કહેવાય પ્રેમ કોકરેજનો. તમને કેવો લાગે નજારો? નંદી મહારાજ કેસે હો? અને કાલે એક ભાઈ કોમેન્ટ કરતી કે ભાઈ હિન્દીમાં વ્લોગ બનાવો ને, તો મેં કીધું મારા બધા સબસ્ક્રાઈબર આ પાડશે તો હિન્દીમાં બનાવશે. આપણે તો બધે બનાવવાવાળા હો, ગુજરાતી બનાવો, હિન્દી બનાવો, આપણને કોઈ ટેન્શન નહીં. પણ મારા સબસ્ક્રાઈબર જે કે એમાં પહેલો હા. તો ભાઈઓ કોમેન્ટ કરો, હિન્દી વ્લોગ જોવા છે ગુજરાતી? ગુજરાતી જોવા લખજો ગુજરાતી, હિન્દી જોવા તો હિન્દી ભાઈઓ, બરાબર ને? તો હવે ગૌ માતાને આપણે થોડી ઘણા ચરવા દઈએ, ફરવા દઈએ. ભેંસ પણ કાકા એમ એવું હતું કે પેલા ક્ષેત્ર ગાયને જવાનું હતું, પેલા ક્ષેત્ર જવાનું હતું અને કહું હતી હા પાડી એટલે પાછી વળી. તો ચલો ભાઈ પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. કાકા ભેંસ કેટલા દિવસ થશે? હા પૂરું બાવલું ભરીને આજકાલ વી જાય આજકાલ રેડી નતા. દશાભાઈની સરવા મેલો દેવો જોયો છે આ નંદી મહારાજને, લક્ષ્મીને, પેલીને. હા મેલો એ ટીલીને 4 દણ પોસ્ટને મેલો પર. હા મધરને રાખો. હા દશાભાઈને ફોન કરું, સરવા સારું હોય લઈ જઈ. રેડી તૈયાર થઈ જાય. રેડી રેડી રેડી. હા એ તો ગોવાથી ભેગો હોય ને. શું કહો દશાભાઈ? મજામાં? મજા મજા શું ચાલે હે? મજા મજા. બોલો બોલો. વરાત કેવો છે? વરા તો જોર. ગાય ને સરવા જેવું છે? સરવા તો સર આગું અત્યારે હાલ તો પેડે તો ગયા છે તાર બધા. હા કોઈ તલાવડા બલાવડા વેલા ને બેલા નીકળ્યું હોય એવું છે એમ. પેલી કાબરીને કેટલી વાર છે હવે? કાબરીને મારું તારીખ તમે જોઈ છે? મને તો કોઈ યાદ નહીં. આ તો ઓમ કરવા જાવ તો 7 8 જેવું તો હશે એમ. આપણે રેડી બોસળ બોસળ કાળે બાળે બધી રીતે રેડી થઈ અને શેરવી ઉતાર્યું એમ. હા તો હું એમ કહેતો કોઈ 2-3 રેડ લીધું છે ને એક પેલું કાઠિયાવાળો ઢોર રહ્યો ને કપિલા, હા એ મેલો ને પેલો લેતો લાવી જવું પરિયાને. હા તો સર એવું કેવું સારું હે? સર એવું અત્યારે હાલ તો વરસાદ ચાલુ હોય. હા વરસાદ ચાલુ હોય કોણ વાળા બાળા બધા પાણી ભરી ગયા હા લોકો આ 2 દાડા થોડું ઉકાળ થોડું કાઢા નું કોરું હા એટલે પછી ખુલાઈ દઈએ એમ ગણતરી એવી રીતની કરી. હા હા તો એ પછી કાબુ ઢોરવા લાવી દે ને હું 2-3 રેડ લ્યો ને એક કપિલા ગાય છે બેલું. હા 3 કપિલા પેલા લાલ દે ને ઢોર કાપણ છે 2 મહિનાનું 2-3 મહિનાનું. હા હા તો બરાબર ને? બરોબર. સરવા સારું હોય તો પાછું એમ. એટલે આ 2 દાડા કોરું થોડું નીકળવા દો હા એટલે થોડું કોરું નીકળે એટલે હું તમને ફોન કરું એટલે ભરાવો. હા ફોન કરો. હા હા વરાપલી ને વરાપ ને યાર બા વરસાદ ચાલુ કરો ને એટલે મજા આવે. હમ હું હોય ગઈ એટલે બાપડે ઉભો તો રહી. એ હા 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 સાચી વાત. હા અત્યારે હા આના કરતા મારા પાસે 25 તરી જેવો છે. ઓહો ખૂબ તો આખલો ચો ફવાડે છે? અરે આકડો તો વાત જ જવા દે આપણું તો નસીબ ઉગાડી નો એમ ને. રિઝલ્ટ આવ્યું જોયું ચાર આવ્યું હમણાં આવ્યું ટોકણ ગાય કચ્છમાં જે પડેલી હતી ને ઓહો એનું રિઝલ્ટ આવ્યું છે ભાઈ મને વિડીયો મળ્યો જોરદાર રડી આવી મારી એમ ને. નોમથી રડી આવી. રેડી રેડી. હું તમારો ફોટો મેલું છું. સારું તો હું 2 દાડા પછી આયોજન કરો. રેડી કશો અધર 2 દાડા ચીડી આયોજન કરે. રાતે શાકરભાઈ નો ફોન આવ્યો હતો હા કે શાકરભાઈ ને પેલું ગાયકી કરવા મેળવાની છે ને પેલું ઢોર મેળવા રેલી મેળવાની કહેતા હતા. હા હા
તમે આ થોડું કોરું નીકળે ને હા હા એટલે કોરું મંગાઈ દઈએ એમ. એ હા રોડકા હા ભલે 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 ગાબડી તો કમ્પ્લીટ કરાય પરફેક્ટ. આજ મને આજ વિડીયો મેળજો કાબરીનો. આને પેલું વાળો તમને વિડીયો. એ હા એ હા એ દુકાને છું ને ગામની બધી ઉઘરણી કરવાની છે. તમે જોઈ શકો છો આટલા ગામમાં બધે જવાનું છે. તો અમે થોડો વિડીયો ભાઈ નાનો આવો તો એડજસ્ટમેન્ટ કરજો, કેમ કે અત્યારે વધારે થયા તો ટોટલી ઉઘરણી બધી પતાવવાની છે. તો બધું લિસ્ટ કાઢ્યું છે અને આપણી ગંગા અને લાખીનો વિડીયો આવશે તમને જોવા મળશે ભાઈ. તો એ વિડીયો તમે જોજો. આપણી ત્યાં ગૌ માતા જે દિવસે કે દિવસનો વિડીયો છે. તો મિત્રો એ વિડીયો તમને જોવા મળશે. હા ભરતભાઈ, જો તમે આ મારી ગાય છે. બધું પૂરું અને ખુલ્લું રાખવાનો એરિયો છે. હવે ચરે છે ગાય પૂરા દન. આ તમારી વાછડી છે, બરાબર. ના આ તમારી ગાય છે ગંગા.